ખેડૂતોને નુકસાની ગણો તો પાયમાલ જ છે ખેડૂત. એનું ગણતરી એવી છે કે 12 મહિનામાં મહેનત કરી હોય, આ છેલ્લે 3 સાલ વરસાદ ઓછાના હિસાબે પાક એક આવશે, એ પાકમાં અત્યારે છેલ્લે લુવાઈ ગયા. હવે આમાં ભાગ્યની ગણતરી કરો તો એની મજૂરીના નથી છૂટે એમ, ખેડૂતની નથી છૂટે એમ, અને માલઢોરવાળા જાજા દુઃખી છે. કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખવો એ વિચાર કર્યા જેવી વાત છે. 25 વીઘા મગફળીનું વાવેતર છે, 25 વીઘા જમીન છે, એટલે અને મગફળી છે એમાં 50% તો નુકસાનીમાં ગયા ને નીણ બગડી કુછો એ જુદું. માલઢોરની પરિસ્થિતિ શું થાય, લેવાનું રહીએ. જો સરકાર કાંઈ સહાય કરે તો કુછો પાણી લેવાનો, બાકી પાણી તો નથી. નકર લીલું 5 વીઘાનું 2 વીઘાનું વાવી દે તો એ હૈલા રાખે, પણ એ થોડુંક નબળાઈ છે એટલે નથી ભાવ. સહાયતાની વાતો તો ચાલુ જ રહે છે ને, એ ક્યાં વાંધો છે? સહાય તમે હરોજ ટીવીમાં જોવો, ફોનમાં જોવો, જ્યાં જોવો ને આટલી ખેડૂને સહાય, આટલી સહાય, પણ શેમાંથી? સમજી લ્યો, પરસેવો ખેડૂને વરે છે. એને અધિકારીઓને તો ગાડી કાળા કાચવાળી હોય, એસી વાળી હોય, એને તો કઈ ગાડી સિવાય એ આવતા નથી, તો એને એ શું ધંધો કરે? માંગણી તો હજી જાહેરાત કરે છે, એનું 50% દેતા હોય તો સારું, અમે કહીશ. બરોબર છે. આ 2000 નું કે 2000 અટાણે બધા ખેડૂને મળશે, બધા ખેડૂને મળશે, પણ 25% નહીં નથી દેતા 2000. બરોબર છે. આમ છે બધું. હે આ મગફળીના પાથરા પલળી ગયા ને મગફળી ડેમેજ થઈ ગઈ, પાલો બગડી ગયો, ઢોરનો ચારો બગડી ગયો. જમીન તો મારી પાસે 50 વીઘા અને તુવર હતી, મગફળીમાં તો પાલો બગડી ગયો, ઢોરનો ચારો વહી ગયો, મગફળી ડેમેજ થઈ ગઈ. આ ટેકાના ભાવ ન સંભાળે, પાછા પલળી કરી રિજેક્ટ કરે, એટલે ત્યાં લઈ જાવી નકામી. 4 મહિના ને 5 દી થયા. આપે નહીં, હું માંગણી કરવી ભાઈ? આપતા નથી, ખોટી માંગણી કરવી મારે અમને આપે કાંઈક? આપતા તો કોઈ કઈ છે નહીં. ના ખોટી વાત છે, કાંઈ સરકાર ખેડૂતની સાથે એ ખોટી વાત છે. સરકાર ઉદ્યોગપતિની આપે ને હું માંગણી કરવી? આપે તો માંગણી કરીને આપતા નથી, માંગણી કરવી કોઈ એમને આપ્યું નથી. મારે કહું તુવેરનું પોર સર્વે કરી ગયા, જોઈ ગયા, ફોટા પાડી ગયા, કઈ આપ્યું નથી. શું કેવું તમને? મને તુવેરમાં આપ્યું હોત તો એમ કઈક દે, એમ કઈ આપ્યું નતું.